નમસ્કાર ગુજરાત બદલાતા હવામાનના સૌથી મોટા અને સચોટ અહેવાલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આ અઠવાડિયાની શરૂઆતમાં જ કુદરતે કંઈક એવો સંકેતો આપ્યા છે જેણે હવામાન નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા છે। અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે એવી હલચલ શરૂ થઈ છે જેની સીધી અસર તમારા અને મારા ખિસ્સા પર એટલે કે આપણા ખેતી પાકો ઉપર થવાની છે। આજના વિડીયોમાં આપણે કોઈ ઉપરછલી વાતો નથી કરવાના પણ પાકા નકશા સાથે એવા 5 મુદ્દાઓ ઉપર સમજીશું જે કદાચ અત્યાર સુધી કોઈએ તમને નથી જણાવ્યા। ખાસ કરીને વિડીયોના અંતમાં જે 5મો મુદ્દો છે તે ગુજરાતના દરેક નાગરિક અને ખેડૂત માટે આગામી 24 કલાક માટે કરો કે મરો જેવી સ્થિતિ થઈ શકે છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોતા રહેજો અને જો રિયલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને 5 ખેડૂતોને વિડીયો મોકલી દેજો। તમને મળશે બિલકુલ સાચી અને ગ્રાઉન્ડ લેવલની માહિતી। મુદ્દો નંબર 1, અરબી સમુદ્રનું રહસ્ય, વમણ અને ગુજરાત બોર્ડર ઉપર દબાણ। સૌથી પહેલાં વાત કરીએ દરિયાની અંદર ચાલી રહેલી એ મોટી હલચલની જેણે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના શ્વાસ અદ્ધર કરી દીધા છે। અરબી સમુદ્રની અંદર બનેલી સિસ્ટમ અત્યારે ખૂબ જ વિચિત્ર વળાંક લઈ રહી છે। સામાન્ય રીતે આ પ્રકારની સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાઈ જતી હોય છે પણ આ વખતે પવનોની દિશા બદલાવાને કારણે આ આખી સિસ્ટમનો ભેજ સીધો દક્ષિણ ગુજરાતની સરહદોને સ્પર્શી રહ્યો છે। આ કોઈ સામાન્ય વાદળો નથી પણ દરિયાના ગરમ પાણીમાંથી પેદા થયેલો એવો ભેજ છે જે ગમે ત્યારે સ્થાનિક સ્તરે મિની વાવાઝોડા જેવી સ્થિતિ પેદા કરી શકે છે। વલસાડ અને નવસારીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં અચાનક મોટો ફેરફાર નોંધાયો છે જે દર્શાવે છે કે આ સિસ્ટમ ભલે ધીમી પડી હોય પણ તેનો ખતરો હજુ ટળ્યો નથી। મુદ્દા નંબર 2, બંગાળની ખાડીનું નવું વાવાઝોડું ગુજરાત માટે કેટલી ચિંતા વધારશે? હવે એક નજર પૂર્વ ભારત તરફ કરીએ જ્યાં બંગાળની ખાડીમાં એક નવું ચક્રવાતી તોફાન આકાર લઈ રહ્યું છે। ઘણા લોકો વિચારે છે કે બંગાળની ખાડી તો ગુજરાતથી બહુ દૂર છે તો તેની અસર આપણને કેવી રીતે થાય, પણ મિત્રો કુદરતનું ગણિત અલગ છે। જ્યારે બંગાળની ખાડીમાં મોટું લો પ્રેશર બને છે ત્યારે તે આખા દેશના પવનોને પોતાની તરફ ખીંચે છે અને ખીંચાણને કારણે અરબી સમુદ્રના પવનો વધુ વેગવાન બન્યા છે અને તે સીધા ગુજરાત તરફ ધકેલાઈ રહ્યા છે। એટલે કે ભલે વાવાઝોડું ત્યાં બન્યું હોય પણ ભેજનો મોટો જથ્થો ગુજરાતના આકાશમાં જમા થઈ રહ્યો છે। આ ડબલ સિસ્ટમની જુગલબંધીને કારણે જ અત્યારે ગુજરાતમાં ઉકળાટ અનુભવાઈ રહ્યો છે। મુદ્દા નંબર 3, હવે જાણી લો કે આજે તમારા વિસ્તારમાં આકાશ કેવું રહેશે અને કયા વિસ્તારોની અંદર વરસાદની સૌથી વધુ સંભાવના છે। હવામાનના લેટેસ્ટ સેટેલાઇટ મુજબ આજે આખા ગુજરાતને 3 ભાગમાં વહેંચી શકાય તેમ છે। સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગીર સોમનાથ, વેરાવળ, કોડીનાર, દીવ તેમજ અમરેલીના જાફરાબાદ અને રાજુલા પંથકમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને બપોર પછી પવન સાથે હળવા ઝાપટા પડી શકે છે। ભાવનગર અને જામનગરના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાશે। દક્ષિણ ગુજરાતમાં જેમ કે વાપી, વલસાડ, નવસારી અને ડાંગના આહવા, સાપુતારાના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તેજ પવન સાથે મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણ પંથકમાં આજે વરસાદની શક્યતા નહીવત છે પરંતુ આકાશમાં ઊંચા વાદળો આવવાને કારણે ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીની વચ્ચે રહેશે જેનાથી બફારો ખૂબ જ વધશે। મુદ્દા નંબર 4, ચોમાસું 2026નું કાઉન્ટડાઉન, અણધારી વહેલી એન્ટ્રીના સંકેત અને વિગતવાર જાણીએ। ખેડૂત ભાઈઓ માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસું 2026 તેના નિયમ સમય કરતાં ઘણું વહેલું ચાલી રહ્યું છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસાની જે મુખ્ય ધારા છે તે કેરળના દરિયાકાંઠે આગામી 48 કલાકમાં સત્તાવાર રીતે દસ્તક દઈ શકે છે। સામાન્ય રીતે ચોમાસું કેરળમાં જૂનના પહેલા અઠવાડિયામાં બેસતું હોય છે પરંતુ આ વખતે ગ્લોબલ વેધર પેટર્નમાં થયેલા ફેરફારને કારણે તે અંદાજે 6 થી 7 દિવસ વહેલું ચાલી રહ્યું છે। જો આ જ ગતિ જળવાઈ રહેશે તો ગુજરાતમાં દર વર્ષે 15 જૂનની આસપાસ આવતું ચોમાસું આ વર્ષે 8 થી 10 જૂનની આસપાસ ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે। એટલે કે હવે માત્ર ગણતરીના દિવસોની જ વાર છે। મુદ્દા 5, આગામી 24 કલાકનો મોટો વળાંક અને વીજળીનો ખતરો। અને હવે મિત્રો એ મહત્વનો મુદ્દો જેની વિશે વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી, આગામી 24 કલાકની અંદર ગુજરાતના
વાતાવરણમાં એક મોટો અને જોખમી ફેરફાર થવા જઈ રહ્યો છે। એક તરફ આકાશમાં વાદળો છે અને બીજી તરફ જમીન પર ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે। જ્યારે આ ગરમ અને ઠંડા પવનોનું હવામાં મિશ્ર થાય છે ત્યારે ઠંડા સ્ટ્રોમ કાઉન્ટર એટલે કે સ્થાનિક સ્તરે ગાજવીજવાળા કાળા દિબાંગ વાદળો બને છે। આવા વાદળો અચાનક માત્ર અડધા કલાકની અંદર ગમે ત્યાં ત્રાટકી શકે છે। આ દરમિયાન વરસાદ ભલે ઓછો પડે પણ આકાશમાંથી વીજળી પડવાનો ખતરો સૌથી વધારે રહે। ખાસ કરીને ખુલ્લા ખેતરોમાં કામ કરતા ખેડૂત ભાઈઓએ અને પશુપાલકોએ બપોર પછીના સમયમાં સાવચેત રહેવું અને જ્યારે પણ આકાશમાં મોટા ગડબડાટ સંભળાય ત્યારે ઝાડ નીચે આશરો લેવાનું બિલકુલ ટાળવું। આ નાની સાવચેતી કોઈનો જીવ બચાવી શકે છે। તો મિત્રો, આ હતી આજની હવામાનની સંપૂર્ણ અને વિગતવાર માહિતી। કુદરતના બદલાતા મિજાજ વચ્ચે તમારા ગામ કે જિલ્લામાં અત્યારે કેવું વાતાવરણ છે, તડકો છે, બફારો છે કે વાદળો છે, તે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા ગામના નામ સાથે ચોક્કસ લખજો, જેથી અમને ખબર પડે કે અમારો રિપોર્ટ ક્યાં સુધી પહોંચી રહ્યો છે। આ માહિતી ફક્ત તમારા સુધી સીમિત ન રાખતા તમારા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય ખેડૂત મિત્રો સાથે પણ શેર કરજો। આવતીકાલે ફરી મળીશું દરિયાની નવી સિસ્ટમના લાઈવ અપડેટ સાથે। ત્યાં સુધી રજા આપશો। જય જવાન, જય કિસાન।